પરિચય મહારાણા કુંભા મેવાડ રાજ્યના પ્રસિદ્ધ શાસક હતા. તેઓ સિસોદિયા વંશના અને મહારાણા મુગલ અને રાણી હદેવીના પુત્ર હતા. રાણા કુંભાએ 1433 1468 સુધી શાસન કર્યું અને મેવાડને ઐતિહાસિક રીતે સમૃદ્ધ અને સશક્ત બનાવ્યું. દેશ શાસન અને યુદ્ધ રાણા કુંભા માત્ર યોદ્ધા જ નહીં પણ એક મહાન રાજનાયક, કિલ્લા નિર્માતા અને સંગીત પ્રેમી પણ હતા. તેમણે માત્ર મેવાડના રક્ષણ માટે જ નહીં પણ હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે અનેક યુદ્ધો લડ્યા. તેમના મુખ્ય વિજયો મલવા સામે વિજય સુલતાન મહમૂદ ખલજી સામે રાણા કુંભાએ ઘોર યુદ્ધ લડીને મલવા પર વિજય મેળવ્યો. ગુજરાતના સુલતાન સામે વિજય રાણા કુંભાએ અહમદ શાહ ગુજરાતી સામે પણ શૌર્યપૂર્વક યુદ્ધ લડ્યું અને મેવાડની સરહદોને સુરક્ષિત રાખી. દેશ કિલ્લાઓના નિર્માતા રાણા કુંભાએ અનેક ભવ્ય કિલ્લાઓ અને સ્મારકો બનાવ્યા. સૌથી પ્રસિદ્ધ છે કુંભલગઢ કિલ્લો. વિશાળ અને અટૂટ કિલ્લો વિશ્વવિખ્યાત છે. તેની દિવાલે ચીનની દિવાલ પછી વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલનો દરજ્જો મેળવ્યો છે. વિજય સ્તંભ કીર્તિ સ્તંભ રાણા કુંભાએ મલવા પર વિજય પછી ચિત્તૌરમાં વિજય સ્તંભ બનાવાવ્યો. તે હિન્દુ શક્તિ અને શૌર્યનું પ્રતીક છે. દેશ સાંસ્કૃતિક યોગદાન રાણા કુંભા સંસ્કૃત, સંગીત અને કલા પ્રેમી હતા. તેમણે સંગીતરાજ નામક ગ્રંથ લખાવ્યો. તેમની કચેરીમાં ઘણા પંડિતો અને કલાકારોએ આશરો લીધો. દેશ દુઃખદ અંત રાણા કુંભાનો અંત ખૂબ જ દુઃખદ રહ્યો. તેમના પોતાના પુત્ર ઉદયસિંહે તેમને શાસન માટેની લાલચમાં મોતને ઘાટ ઉતાર્યા. દેશ ઉપસાનહાર મહારાણા કુંભા એક એવા શાસક હતા જેમણે યોદ્ધા તરીકે તો ઇતિહાસ રચ્યો જ પણ સાથે જ કલા, સંસ્કૃતિ અને રાજ્યના વિકાસમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. તેઓ આજે પણ રાજપૂત ગૌરવના પ્રતીક છે.